ચાલો આજે એક એવી સુંદર કવિતાને સમજીએ જેનો અર્થ બહુ જ ઊંડો છે. એનું શીર્ષક છે આ તો ઈશ તણો આવાસ, એટલે કે આ તો ભગવાનનું ઘર છે. ચાલો આ અદ્ભુત વિચારની સફર શરૂ કરીએ. ક્યારેય રાત્રે ખુલ્લા આકાશ નીચે બેસીને એ લાખો કરોડો તારાઓને જોયા છે? એમને જોઈને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આટલા મોટા બ્રહ્માંડમાં, આટલી વિશાળ દુનિયામાં આપણું સ્થાન શું છે? બસ આ જ સવાલનો એક ખૂબ જ સુંદર જવાબ આજની કવિતામાં છુપાયેલો છે. તો સવાલ એ થાય કે આટલો ઊંડો વિચાર આપણને કોણે આપ્યો? ચાલો સૌથી પહેલા એક કવિને મળીએ જેમણે આ શબ્દોને કવિતામાં ગૂંથ્યા છે. આ કવિતાના સર્જક છે કરસનદાસ માણેક. એમનો જન્મ કરાચીમાં થયો હતો. લોકો એમને એમના ઉપનામ વૈશંપાયનથી પણ ઓળખતા. એમણે ફક્ત કવિતાઓ જ નહીં પણ વાર્તાઓ, નિબંધો અને આપણા મોટા મોટા ગ્રંથો રામાયણ અને મહાભારતની વાતોને પણ એકદમ સરળ ભાષામાં કહી. એમના શબ્દોમાં જ્ઞાન અને અનુભવનો ભંડાર છલકાય છે. ચાલો ફરી એકવાર કવિતાના શીર્ષક પર આવીએ. ઈશ તણો આવાસ. આનો મતલબ શું? બહુ જ સરળ. ઈશ એટલે ઈશ્વર અને આવાસ એટલે ઘર. મતલબ કે ઈશ્વરનું ઘર. જરા કલ્પના તો કરો, આખી પૃથ્વી, આ આકાશ, આ પહાડો, નદીઓ, બધું જ ઈશ્વરનું પોતાનું ઘર છે. હવે શીર્ષકનો અર્થ તો સમજાઈ ગયો, પણ ખરી મજા તો કવિતાની અંદર છુપાયેલી છે. તો ચાલો હવે એની પંક્તિઓમાં ડૂબકી મારીએ અને જોઈએ કે કવિ આપણને શું કહેવા માંગે છે. કવિતાની પહેલી જ પંક્તિ જુઓ, કેટલી જોરદાર વાત કહી છે. એ આપણને સીધો સવાલ પૂછે છે કે આ દુનિયામાં આપણું સ્ટેટસ શું છે? આપણી ઓળખ શું છે? શું આપણે આ દુનિયાના માલિક એટલે કે સ્વામી છીએ કે પછી એના ગુલામ એટલે કે દાસ? અને કવિનો જવાબ તો એનાથી પણ અદ્ભુત છે. એ કહે છે આપણે આ બેમાંથી એક પણ નથી. ન તો આપણે માલિક છીએ ન તો ગુલામ. આપણે તો છીએ આમંત્રિત અતિથિ, એટલે કે ઇન્વાઇટેડ ગેસ્ટ. વિચાર તો કરો, કોઈના ઘરે મહેમાન બનીને જવું એ કેટલા માન અને સન્માનની વાત છે. ચલો આ વાતને થોડી વધુ ઊંડાણથી સમજીએ. જુઓ, આપણે સ્વામી કેમ નથી? કારણ કે આ દુનિયા કે એના પહાડો, નદીઓ, જંગલો એમાંથી કશું જ આપણે બનાવ્યું નથી. તો પછી માલિક કઈ રીતે થયા? અને આપણે દાસ કેમ નથી? કારણ કે આપણને અહીં કોઈએ બળજબરીથી નથી રાખ્યા. આપણું સ્થાન તો આ બંનેથી સાવ જુદું અને ખાસ છે. આપણે એવા મહેમાન છીએ જેને પ્રેમથી આમંત્રણ મળ્યું છે. ઓકે, તો હવે એ તો નક્કી થઈ ગયું કે આપણે મહેમાન છીએ. તો પછી એક સારા મહેમાન તરીકે આપણું વર્તન કેવું હોવું જોઈએ? એનો જવાબ કવિ આગળની પંક્તિમાં આપે છે. આપણે કોઈના ઘરે જમવા જઈએ તો શું કરીએ? યજમાન જે પણ પ્રેમથી પીરસે એ આપણે આનંદથી જમીએ છીએ, ખરું ને? બસ કવિ પણ એ જ કહે છે કે આ જીવનનો માલિક આપણને જે કંઈ પણ પીરસે, પછી એ સુખ હોય કે દુઃખ, એને રસથી એટલે કે આનંદ અને સ્વીકાર ભાવથી માણવો જોઈએ. કોઈ ફરિયાદ નહીં. ઈશ્વર જે પણ હાલતમાં રાખે એમાં ખુશ રહેવું, આભાર માનવો. પણ વાત અહીં પૂરી નથી થતી. મહેમાન બનીને ખાલી પોતાનું જ વિચારીને બેસી નથી જવાનું. કવિતાનો સૌથી સુંદર અને મહત્વનો સંદેશ તો હવે આવે છે. સાચો આનંદ એકલા ખાવામાં નહીં પણ વહેંચીને ખાવામાં છે. અહીં રામની દીધેલ રોટીનો મતલબ ખાલી રોટલી નથી હો. એનો અર્થ છે ઈશ્વરે આપણને જે કંઈ પણ આપ્યું છે, આપણી આવડત, આપણું જ્ઞાન, આપણી સંપત્તિ, આપણી ખુશીઓ, એ બધું જ. અને કવિ કહે છે કે આ બધું એકલા એકલા ભોગવવા માટે નથી, એને બીજાઓ સાથે વહેંચવાનું છે. કારણ કે વહેંચવાથી જ ખુશી વધે છે. આપણી સંસ્કૃતિમાં જે વસુધૈવ કુટુંબકમની વાત છે ને, કે આખી દુનિયા એક પરિવાર છે, એનો સાચો અર્થ આ જ છે. વાહ, કેટલી સુંદર વાતો છે ને! પણ આ બધી વાતો ખાલી સાંભળવા માટે નથી. આમાંથી આપણે આપણા જીવનમાં શું ઉતારી શકીએ? ચાલો એને મુદ્દાસર સમજીએ. આ કવિતા આપણને જીવન જીવવાના 4 મુખ્ય પાઠ શીખવે છે. પહેલું, નમ્ર બનો, અહંકાર છોડી દો, કારણ કે આપણે માલિક નથી, માત્ર મહેમાન છીએ. બીજું, સંતોષી બનો, જે મળે એમાં ખુશ રહો, ફરિયાદ કરવાનું ટાળો. ત્રીજું, ઉદાર બનો, વહેંચતા શીખો, કારણ કે વહેંચવાથી કશું ઘટતું નથી બલકે વધે છે. અને ચોથું અને ખૂબ જ જરૂરી, મહેનતુ બનો, જે પણ કામ હાથમાં લો એને પૂરા દિલથી અને નિષ્ઠાથી કરો. આ બધી વાતો પછી એક એવો વિચાર છે જે આખી કવિતાનો સાર છે. એક એવી વાત જે આપણે ક્યારે ભૂલવી ન જોઈએ. અને એ વિચાર છે કવિતાનું શીર્ષક પોતે જ, આ તો ઈશ તનો આવાસ.
બસ આટલું જ જો આપણે દિલમાં ઉતારી લઈએ ને તો પણ ઘણું છે. જરા વિચારો, જો આપણે ખરેખર માનવા લાગીએ કે આ દુનિયા ઈશ્વરનું ઘર છે, તો શું આપણે એમાં ગંદકી કરીશું? શું આપણે ઝાડ કાપીશું? શું આપણે એકબીજા સાથે લડીશું? ના, બિલકુલ નહીં. આપણું આખી દુનિયાને જોવાનું નજરિયું જ બદલાઈ જશે. તો અંતમાં આ કવિતા આપણને સૌને એક સવાલ પૂછતી જાય છે. જો આ દુનિયા ખરેખર ઈશ્વરનું ઘર છે અને આપણે સૌ એના મહેમાન છીએ, તો ચાલો આપણે વિચારીએ કે એક સારા મહેમાન તરીકે આપણે આ ઘરમાં શું વહેંચી શકીએ. આપણી પાસે જે શ્રેષ્ઠ છે તે, કદાચ આપણું સ્મિત, આપણી મદદ, આપણો પ્રેમ. આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.